નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તમે ગુસ્સાની એક ક્ષણમાં ધીરજ રાખો છો તો દુઃખના 100 દિવસથી બચી જાઓ છો. આજના સુવિચાર સાથે ચાલુ શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સૌપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. પંચાંગ એટલે 5 અંગ: તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. એમ કહેવાય છે કે જે વ્યક્તિ સવારે ઉઠી અને આ પંચાંગના 5 અંગ જે છે તેના વિશે જાણે છે, વાંચે છે, સાંભળે છે, તો તેનો આજનો દિવસ ખૂબ સારો જાય છે. એટલે પંચાંગ વાંચવું જોઈએ અથવા સાંભળવું જોઈએ, જાણવું જોઈએ. શરૂ કરીએ આજનું પંચાંગ. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 19 જૂન 2024. આજની તિથિ. આજની તિથિમાં મહિનો ચાલી રહ્યો છે જેઠ મહિનો, જેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે બારસ છે. આજે છે જેઠ સુદ બારસ. નક્ષત્રની વાત કરીએ તો વિશાખા નક્ષત્ર આવે છે. સાંજે 5:23 અનુરાધા નક્ષત્રનો પ્રારંભ થશે. યોગ સિદ્ધ છે અને કરણ બાલવ આવે છે. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને ત. જો કે બપોરે 11:04 પછી રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. વૃશ્ચિક રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ન અને ય. એટલે બપોરે 11:04 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ તુલા રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો વૃશ્ચિક રાશિ પરથી પાડું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ એટલા રાશિઓને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ એ વિશેષ દિવસ છે. આજે પ્રદોષ છે. પ્રદોષનું ખૂબ મહત્વ છે. પ્રદોષના સમયે જો કોઈ શિવજીની પૂજા કરવામાં આવે તો તે ખૂબ જ ફાયદાકારક રહે છે, લાભકારી રહે છે. જીવનમાં જો કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી હોય તો પ્રદોષ સમયે શિવજીનો અભિષેક પૂજા કરવાથી સંકટો દૂર થાય છે. આજે શ્રી રામ દ્વાદશી પણ કહેવાય છે અને આજથી વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ થશે. સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના સૌભાગ્યની રક્ષા કરવા માટે વટ સાવિત્રી વ્રતનો પ્રારંભ આજથી કરે છે. આ વિછોડો પણ છે જે બપોરે 11:04 પ્રારંભ થવાનો છે. અને હા, આજે છે અમૃત સિદ્ધ યોગ. સાંજે 5:25 મોડી રાત સુધી અમૃત સિદ્ધિ યોગ રહેવાનો છે. જી તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ કે એક વિશેષ વાત કે ખાલી વસ્તુઓ જે છે એનું ખૂબ મોટું ફળ છે. ખાલી વસ્તુ અમુક રખાય, અમુક ન રખાય. એટલે આ વાતનું એકદમ ધ્યાન રાખવાનું છે. ઘરમાં અમુક સાદી વસ્તુઓ છે, પણ એના કારણે એવું થતું હોય છે કે નુકસાન પહોંચે. અમુક વાર એવું પણ થતું હોય છે કે ફાયદો પણ પહોંચતો હોય છે. એટલે આ વાતનું ધ્યાન રાખવાનું છે. આપણે આગળ ઉપર વાત કરી હતી પૈસા માટે પર્સ અને એની વાતની. હવે વાત કરવાની છે આગળ કે તમારા ઘરમાં સૌથી અગત્યની વાત એ છે કે પૂજાનું સ્થાન. પૂજાનું સ્થાન જે છે તે પવિત્ર ગણાય છે, શુભ ગણાય છે. ત્યાં પણ પાણી હંમેશા જળ તત્વ હોવું જોઈએ. કારણ કે ભગવાન પાસે પણ પૂજા કર્યા બાદ પણ ત્યાં થોડુંક પાત્રમાં પાણી મૂકી રાખવું જોઈએ. અને બને તો તેમાં થોડું ગંગાજળ મૂકી રાખો. ગંગાજળ તો અલગથી આમ પણ આપણે સનાતન ધર્મમાં તો એક રિવાજ પરંપરા જ છે અને કોઈ પણ રીતે રાખવું જોઈએ. ગંગાજળ એ ખૂબ પવિત્ર અને દિવ્ય ઉર્જાવાળું ગણાતું હોય છે. માટે ભગવાનના પાસે જો જળ તત્વ એ
ખૂબ પવિત્ર તત્વ કહેવાય છે. એટલા માટે જો ભગવાન પાસે મૂકવામાં આવે તો ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને સકારાત્મકતા પ્રાપ્ત થાય છે. જી. તો આપણી સાથે દર્શક મિત્ર વિશાલભાઈ જોડાઈ ગયા છે. વિશાલભાઈ, એમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો, જે વિશાલભાઈ, જન્મ તારીખ જણાવો. 30/5/1984. જી, જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 5:45. જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ બોટાદ છે. પ્રશ્ન જણાવો આપનો. અને મારે અત્યારે હું ભાડાના મકાનમાં રહું છું. મારે મકાનનો યોગ કેટલો સમય લાગશે લેતા, અને આવનારા વર્ષો મારા ધંધામાં કેવા રહેશે તે જાણવું હતું. જી. શાનો ધંધો કરો છો ભાઈ? મારે સ્ટેશનરીનો છે, બુક સ્ટોર છે. બુક સ્ટોર છે, બરોબર છે. સારું. 30 મે 1984, બરાબર ને ભાઈ? હા, 30 મે 1984. સારું, ચાલો જોઈ લઈએ કે એમની કુંડળી શું કહી રહી છે. તમે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તમારી તે વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ પણ તમારી વૃષભ રાશિ જ છે. સૂર્ય મહારાજની સ્થિતિ આ કુંડળીમાં નિર્બળ છે, માટે જીવનમાં ઉતાર ચઢાવ રહ્યા કરે. બુદ્ધિશાળી હો, મહત્વાકાંક્ષી હો, પણ જે પ્રાપ્ત થવું જોઈએ પોતાની આવડત અનુસાર તેમાં ક્યાંક ઉપર નીચે રહ્યા કરતું હોય છે. સંપર્કો પણ સારા હોય, પણ કુંડળીમાં દ્વિગ્રહણ દોષ છે, તેના કારણે તમે જે કીધું તમારી પહેલી તકલીફ કે ભાડાના ઘરમાં રહો છો એ તકલીફ રહી શકે એમ છે. હજી પણ એમ કહેવાય કે સમય એટલો મજબૂત નથી દેખાતો એવું છે, એટલે ઘર બાબતનું સુખ ઓછું છે એવું કહી શકાય. બે ઉપાય કરવાની ખાસ જરૂર છે. પહેલું કે દ્વિગ્રહણ દોષ તેનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, તમારા માટે ખૂબ જરૂરી છે. બીજું કે અત્યારે જે ઘરમાં રહો છો ભાડાના ઘરમાં પણ ભલે બીજાની માલિકીનું હોય, પણ રહો છો માટે તમારા પર પણ તેની અસર થાય, તો તેનું પણ તમે વાસ્તુ દોષ નિવારણ કરાવો, ખૂબ જરૂરી. જો વાસ્તુ દોષ નિવારણ કરવાનું કહું એટલે ટૂચકા કે ટોટકા કે જે સોશિયલ મીડિયા પર ટિપ્સ આવે છે એ વસ્તુ યોગ્ય નથી. કારણ કે લાલ કપડું મૂકી દો અને પીળું કપડું મૂકી દો અને આ સ્ફટિક મૂકી દો અને આ મૂકી દો, એનો કોઈ એવું રિઝલ્ટ છે નહીં, ખાલી દેખાવા માટે સારું છે. સમજ્યા? માટે યોગ્ય વિદ્વાનને પાસેથી માર્ગદર્શન લઈ બરાબર ચોકસાઈથી ગણતરી કરીને જ વાસ્તુ દોષનું નિવારણ કરવાનું હોય છે. બીજું કે દરરોજ દત્ત બાવણીનો પાઠ કરો. આટલું નિયમિત કરશો તો તમારા કાર્યક્ષેત્રે અને ઘર બાબતે પણ અનુકૂળતા વધી શકશે. આગળ હરેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. મારી જન્મ તારીખ 27/8/1961. આપનો અવાજ હરેશભાઈ ક્લિયર નથી આવી રહ્યો, ફરીવાર જણાવજો. 27/8/1961. જી, જન્મ સમય જણાવો. જન્મ સમય રાતના 10:44. જન્મ સ્થળ શું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. હા, મારા બે પ્રશ્નો છે. એક તો મારી રાશિમાં પનોતી છે કે નહીં અને એનું નિરાકરણ બતાવજો, અને હું તમારો કાયમી દર્શક છું, તમારા ઉપાયથી મને બહુ જ ફાયદો થયો છે. અને બીજો પ્રશ્ન છે મારો કે મારા ધંધામાં છેલ્લા 3 મહિનાથી બહુ જ મંદી આવેલી છે, તો ધંધામાં વિકાસ અથવા આગળ ક્યારે વધશે તે વિશે જણાવવા વિનંતી. હસીતભાઈ. જી. ધંધો શેનો છે ભાઈ? અનાજ કરિયાણાનો. અગાઉ મેં તમારી પ્રશ્ન પૂછ્યા હતા, એનો ઉપાય કર્યો તો મને બહુ ફાયદો થયો છે. જી, સારું, ભલે, વાંધો નહીં. આપણે જોઈ લઈએ. આપણી કુંડળી પર નજર નાખીશું તો મેષ લગ્નની કુંડળી આવે છે. રાશિ તમારી મીન રાશિ આવે છે, એટલે મીન રાશિને 7.5 સારું થયેલી છે, પણ પાયો સારો છે, બરોબર છે. એટલે તમને કહેવાય કે તકલીફ એટલી બધી નહીં આપે. હા, માનસિક રીતે તણાવ આપશે તમને, એટલે એની તૈયારી તમારે રાખવી પડશે. કોઈને કોઈ રીતે તણાવ તમને આપી શકે, સ્ટ્રેસ એવું રહેશે, પણ તમને લાભ પણ કરાવી શકે એવું છે. હા, લાભમાં ઉતાર ચઢાવ આપશે આપ, કારણ કે તમારો શનિ અત્યારે લાભસ્થાનમાંથી પસાર થાય માટે વિલંબ થઈ શકે એવું છે. એટલે આ પરિસ્થિતિ હજી માર્ચ 2025 સુધી રહેવાની સંભાવના છે. એટલે થોડુંક ધીરજથી અને સંયમથી આપ કામ લેશો તો આપના માટે શ્રેષ્ઠ રહેશે. બીજું કદાચ મેં વખતે પણ કહ્યું હશે કે આપની કુંડળીમાં પિતૃદોષ અને ગ્રહણ દોષ છે, એનું આપે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી, જે વિશેષ પદ્ધતિ છે તેનાથી એનું નિવારણ કરાવવા, એનાથી આપણને ઘણું સારું ફળ મળી શકશે એવું છે. અને
શનિના ઉપાય કરો, સડાસાતીના. શનિવારે હનુમાનજીના મંદિરે જઈ ત્યાં તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાના પાઠ કરો. તમે તમારું જ્યાં જગ્યા છે, તમારી જે ધંધો છે એ જગ્યા પર પણ તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો, મોટેથી બોલીને દરરોજ કરો, તો તમારી અનુકૂળતા વધી શકશે. જી. અન્ય દર્શક આપણી સાથે જોડાયા છે નિખિલભાઈ. નિખિલભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. આજે મારા માટે છે. મારી જન્મ તારીખ છે 14/5/1968. જી, જન્મ સમય જણાવો. 1968. સમય સાંજના 7:30 કલાકે. જન્મ સ્થળ શું છે? ડાકોર. જી, પ્રશ્ન જણાવો આપનો. મારે મારી નોકરીમાં હવે 2 વર્ષ બાકી રહ્યા છે. એક તો મારે એ જાણવું છે કે કેવા જશે, શું એ દરમિયાન કોઈ મને બીજી કોઈ ઓફર મળશે કે હું અહીંયા જ 2 વર્ષ પૂરા કરીશ, અને આ 2 વર્ષ પછીનું મારું કેરિયર રહેશે કે કેમ, એ મારે જાણવું છે. આપ કયા ક્ષેત્રમાં નોકરી કરો છો? એડમિનિસ્ટ્રેશનમાં, એક પ્રાઇવેટ કંપનીમાં. ઓકે સર, ચાલો જોઈ લઈએ આપણે કે જે વિગત આવી છે તે અનુસાર કુંડળી આવી રહી છે તે વૃશ્ચિક રાશિ, વૃશ્ચિક લગ્ન છે. કદાચ આપણે પહેલાં પણ કોઈ પ્રશ્ન કર્યો હોય તો એવું કુંડળી જોઈને મને લાગે છે. પંચમ સ્થાનમાં ભાઈ શ્રાપિત દોષ છે અને પિતૃદોષ બંને છે. એટલે કદાચ કયું ના હોય તો ફરી એકવાર જણાવીશ. સૌથી પહેલાં એના ઉપાય કરવા જરૂરી છે. એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ એનું વિશેષ પ્રવિધિ કરાવી દેજો. અત્યારે હાલ રાહુ મહારાજની દશા ચાલી રહી છે. રાહુ મહારાજ બી આપના પંચમ સ્થાનમાં જ છે, એટલે છેલ્લે જતાં જતાં કોઈ માથાકૂટ ન થાય એનું તમારે ધ્યાન રાખવું પડશે. કારણ કે રાહુ મહારાજની સ્થિતિ આ કુંડળીમાં થોડીક મધ્યમ છે અને હજી દશા તમારી લાંબી છે, 2037 સુધી છે. હા, તમને તક મળશે, તમે આગળ વધી શકશો એવું ચોક્કસ આ કુંડળી બતાવી રહી છે. કોઈને કોઈ તમે એક્ટિવ રહેશો એવું આ કુંડળી છે. પણ એવું બનશે કે કોઈક નાનો બ્રેક આવે અને પછી તમે કદાચ જે કાર્ય કરો છો તેમાં કોઈ પરિવર્તન આવે તેવું બની શકે. એટલે પણ 2 વર્ષ સંભાળીને કાઢવા આપના માટે જરૂરી છે. બીજું કે આપણી જે રાશિ છે વૃશ્ચિક રાશિ, અને નાની પનોતી પણ ચાલે છે, માટે એ પ્રમાણે પનોતીના શનિના ઉપાય પણ નિયમિત કરતા રહેજો. તો હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે કોઈ પણ પ્રકારના વિવાદમાં પડશો નહીં, બને ત્યાં સુધી દૂર જ રહેવું શાંતિથી. હા, પોતાનો વેપાર ધંધો હશે તો કોઈ નવો પ્રસ્તાવ, નવા ઓફર કે કરાર થઈ શકે તેવું બની શકે. પણ આજે પગની સાંધાની તકલીફ, સ્નાયુઓની તકલીફ શરીરમાં થાય એવું બની શકે તેમ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. યુવાનોએ, ખાસ કરીને જે યુવા વર્ગ છે તેણે પોતાના કારકિર્દી પર, કાર્યક્ષેત્રે વધુ ધ્યાન આપવાની જરૂર છે. બેદરકાર ન રહેતા. હા, બીજું કે ભૂતકાળને તમારા વર્તમાન પર હાવી ન થવા દેતા. ઘણીવાર એવું બનતું હોય છે કે ભૂતકાળના અનુભવોને લઈને, વિચારો લઈને વર્તમાન પણ આપણે બગાડીએ છીએ. એવું નથી કરવાનું. ફોકસ રહેવાનું છે તમારા બાદ. અને નાણાકીય બાબતોમાં કોઈ પણ જો નિર્ણય લેવાના હોય તો પહેલાં ચર્ચા કરજો અને પછી જ આગળ વધજો. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષર હોય છે ક, છ અને ઘ. આજે ખાસ ધ્યાન રાખવાનું છે કે સારો દિવસ રાખવો હોય તો નકારાત્મક વ્યક્તિઓથી દૂર રહેવાનું છે. એવી કોઈ ચર્ચામાં ના પડશો, એવી વાતોચીતોમાં પણ ન પડતા. ધંધાકીય કાર્યક્ષેત્રે આજે સામાન્ય દિવસ રહેવાનો છે. હા, વિવાહિત જીવનમાં આજે ગ્રહો તમને મધુરતા આપવા જઈ રહ્યા છે. તો હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, આગળ વધી વાત કરીએ કર્ક રાશિની. ભાઈ, કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. આજે મનની સ્થિતિ પર નિયંત્રણ રાખજો. થોડું બેલેન્સ થિંકિંગ રાખજો. ફોકસ રહેજો. ખર્ચ કરજો પણ બજેટનું ધ્યાન રાખજો, ખૂબ આવશ્યક છે. તમારા કાર્યક્ષેત્રે કોઈ નવા કરાર થાય, નવા ઓર્ડર મળે કે નવું કંઈ કામકાજ થાય તેવું આજે બની શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. મુસાફરી ટાળશો તો સારું રહેશે. કારણ કે ગ્રહો સૂચવે છે કે આજે યાત્રા, મુસાફરી, પ્રવાસ છે એટલો અનુકૂળ નહીં રહે. બાળકો સાથે બિલકુલ બેદરકાર ન રહેતા તેમની વાતમાં પૂરેપૂરું ધ્યાન આજે આપવાનું છે. તમારા કાર્યક્ષેત્ર હોય, ધંધો હોય, વેપાર હોય, વ્યવસાય હોય તો કોઈ નવી જવાબદારી, નવા પ્રકારનું કાર્ય તમારા માથે આવી શકે તેમ છે. અને હવે આ વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પઠ અને અણ. મહત્વપૂર્ણ વસ્તુઓ
દસ્તાવેજો આજે વધારાની કાળજી સાથે રાખજો. ક્યાંક જો આડા હાથે મુકાશે તો ચિંતા કરાવશે. બહારના ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓને પોતાના કાર્યમાં સફળતા રહેશે, માટે બહારના દૂરના કાર્યો સાથે આજે સંપર્ક કરવો જોઈએ. હા, સંબંધોમાં થોડું ધ્યાન રાખવું પડશે. તમારા તરફથી જ ક્યાંક ચૂક થઈ રહી છે, માટે આજે સંબંધોમાં તાલમેલ જાળવવો જરૂરી છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે બ્રેક બાદ સ્વાગત છે. તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા છે. દર્શક મિત્ર સંગીતાબેન જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે. તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા બાબા માટે પ્રશ્ન છે. જી, જન્મ તારીખ જણાવો તમે. જન્મ તારીખ છે 26/10/99. 26/10/99. હા. જી, જન્મ સમય શું છે? સમય સવારે 5:45. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. મારે બાબાને ભવિષ્ય કેવું છે અને એ પરીક્ષા વારંવાર આપે છે પણ પાસ થતો નથી અને જી, પ્રશ્ન તમારો બીજો ભાગ શું પૂછ્યો ફરીથી? મારા બાબાનું ભવિષ્ય કેવું છે અને વિદેશ જવાના યોગ કેવા છે? અત્યારે શું કરે છે તમારો બાબો? અત્યારે ડિગ્રીનું છેલ્લું સેમ છે પણ એક વિષયમાં ફેલ છે તો પરીક્ષાની તૈયારી. સારું સારું, ચાલો. માણસને તકલીફ પડે ત્યારે જ પ્રશ્ન પૂછે છે અને પૂછવો જ જોઈએ, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર એ માર્ગદર્શનનું શાસ્ત્ર છે. પણ હંમેશા એક વાતનું ધ્યાન રાખવાનું, ચેતતા નર સદા સુખી. તમે આ કુંડળી અત્યારે બતાવો છો કે ફેલ થયો અને આ બધી તકલીફ પડી, પહેલાં બતાવવાની જરૂર હતી કુંડળીની, તો એના ઉપાય કરી શકાય. જો હવે તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી પર નજર નાખીએ તો તુલા લગ્ન આવે છે, લગ્નમાં જ સૂર્ય આવે છે, સૂર્ય નીચનો છે, એટલે આત્મવિશ્વાસનો અભાવ છે, ડિસિઝન પાવર નથી, બહુ જ એમ કહેવાય કે લોકોના અસરમાં જલ્દી આવી જાય છે, જિદ્દી પણ સ્વભાવ ખરો, પણ સફળતા મેળવવામાં તકલીફ પડે, કારણ કે લગ્નમાં જ પ્રથમ સ્થાનમાં સૂર્ય છે, નીચનો છે. થોડોક સ્વમાની જિદ્દી સ્વભાવ પણ છે. બીજું કે પ્રબળ વિષદોષ પણ છે આ કુંડલીમાં, એટલે ચંદ્રમાં ખૂબ ઉતાર ચઢાવ આવે, સ્વભાવ એનો થોડોક એ રહી શકે તેવું છે. એટલે ખૂબ ધ્યાન રાખીને આવી વ્યક્તિઓએ પોતાના જીવનના નિર્ણય કરવા જોઈએ, બને ત્યાં સુધી એકલા નિર્ણય ન કરવા જોઈએ. અત્યારે હાલ મંગળની દશા ચાલી રહી છે, મંગળ અત્યારે 3જા સ્થાનમાં છે, એટલે ભવિષ્ય સારું છે તેનું, મહેનત કરશે તે પ્રમાણે રિઝલ્ટ મળશે. પણ દરરોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને સૂર્યના જપ કરે, જો કરી શકે નિયમિત તો આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરે, રવિવારે 3 પાઠ કરે, બાકી દરરોજ 1 પાઠ કરે, અને વિષ દોષનું આપ નિવારણ કરાવો, એના માટે ખૂબ સારું છે. લગ્ન બાબતના જો એના પ્રશ્નોમાં પણ શનિ મહારાજની સ્થિતિ હોવાને કારણે વિલંબ થવાની સંભાવના છે, પણ વિષ દોષનું નિવારણ કરાવશો તો એક શક્યતા પ્રબળ બની રહી છે. જી, આગળ જાનકીબેન આપણી સાથે જોડાયા છે. જાનકીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. મારા દીકરા વિશે છે, એનું નામ છે વિશ્વેશ. જી, જન્મ તારીખ જણાવો તેમની. જન્મ તારીખ 23/9/1978. જી, જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 6:25. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. એ ફાઇનાન્સ કંપનીમાં જોબ કરતો હતો પણ તેમાં માણસો છૂટા કર્યા છે. હવે એને સારી સ્થિતિવાળી નોકરીનો યોગ ક્યારે છે? જી, સારું, ચાલો જોઈ લઈએ. નોકરી બાબતનો પ્રશ્ન છે અને જે કુંડળી આવી રહી છે તેની વાત કરીએ તો કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે વૃષભ રાશિ છે. વૃષભ રાશિમાં ગુરુ મહારાજ આવ્યા છે, એટલે ભાગ્ય પરિવર્તન બતાવે છે. આવનારા સમયમાં જ એને બીજી સારી તક મળી શકશે, એટલે એ બાબતે ચિંતા ન કરે, થોડોક સમય રાહ જુએ, પણ એને બીજી શક્યતાઓ બસ આ 1-2-3 મહિનાના ગાળામાં જ એને મળી શકશે. એટલે બીજું વિશેષ ગ્રહોમાં તકલીફ નથી, વેઇટ એન્ડ વોચ કરે, કદાચ સારા માટે જ આ વસ્તુ ઘટના બની છે, બરાબર છે. હા, 2 વસ્તુ ખાસ કરે. પહેલું કે તમારા કુળદેવીની પ્રાર્થના કરો, તમારા નજીકમાં જો એનું મૂળ સ્થાનક હોય તો દર્શન કરી આવો, શણગાર પ્રસાદ ધરાવો, ઘરે પણ તમે પ્રાર્થના કરો, અને દરરોજ સવાર સાંજ સમય હોય તો સવાર સાંજ, અત્યારે જો ફ્રી હોય
અત્યારે કદાચ જો હાથમાં કામ હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરે બને તેટલા વધારે. અને પણ હા, વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં ધ્યાન રાખવાનું છે કે ઉચ્ચાર શુદ્ધિ રહે, નહીં તો ઓમ વિષ્ણવે નમઃના દરરોજ 1 સહસ્ત્ર 1000 નામ કરે, એનાથી પણ આ કાર્યસિદ્ધિ થઈ શકશે. જી. તો હર્ષિતભાઈ આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે તે જણાવો. હા, હવે વાત કરીશું આપણે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આજના દિવસે થોડુંક ધ્યાન રાખવાનું છે, તમારા સ્વભાવમાં થોડી કોમળતા રાખજો, થોડોક શાંત સ્વભાવ રાખજો. પરિવારના કોઈ સભ્યને લઈને આજે સ્વાસ્થ્યની ચિંતા પણ ઉદ્ભવી શકે તેવું છે. આજે તમારે તમારા કામકાજની શૈલી, કાર્યપ્રણાલીમાં કોઈને કોઈ રીતે ફેરફાર કરવાની જરૂર છે, અને જો સમજીને પ્લાનિંગ કરશો તો તે મારા માટે સારું રહેશે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો જેના નામાક્ષરો છે ન અને ય. મારી રોકાણની નીતિઓ પર પુનર્વિચાર કરવાની જરૂર છે. કંઈ પણ પ્લાનિંગ કરતા હો થોડું વેઇટ વોચ કરો, એકવાર ચેક કરો. દૂરના વિસ્તારોમાં મહત્વપૂર્ણનું કાર્ય થાય એટલે ક્યાંક દૂર જવાનું હોય એ તમારા માટે ઉત્તમ છે. હા, પરિવારના સભ્યોનો આજે તમને સહયોગ મળવા જઈ રહ્યો છે. હવે વાત કરીશું ધનુરાશિ જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. ધનુરાશિના વ્યક્તિઓ માટે તમારી નકારાત્મક સ્વભાવ પર નિયંત્રણ રાખજો. બને ત્યાં સુધી એને દૂર રાખો, પોઝિટિવ રહેવા પ્રયત્ન કરો. આજે કાર્યોમાં મુશ્કેલી આવી શકે એવું છે, એટલે નિરાશા આવે, નેગેટિવિટી આવે તેવું બને, પણ નિરાશ થવાનું નથી આજે. હા, પતિ પત્નીના આ સંબંધો આજે ખુશહાલ રહેવા જઈ રહ્યા છે. જી. તો હર્ષિતભાઈ રાશિફળમાં આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ, આજે તમારો પ્લાનિંગ જરૂરી છે, ને તો મોટાભાગનો સમય ખોટી પ્રવૃત્તિઓમાં વેડફાય તેવું બની શકે, માટે સાવચેત રહેજો. હા, આજે કોઈ પણ પ્રકારની લોન ન લેવી, ઉધાર ન લેવી, કોઈ દેવું ના કરવું કે ઋણ ના લેવું. હા, માતાના સ્વાસ્થ્યને લઈને પણ કોઈ નાની મોટી આજે ચિંતા થઈ શકે તેમ છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. યુવાનોએ આજે સ્પર્ધાનો સામનો કરવો પડે તેવું છે, માટે થોડી તૈયારી વધારે રાખજો. વેપારમાં, ધંધામાં કોઈ સમસ્યા ચાલતી હશે તો આજે રાહત તરફ આગળ વધી શકશો. હા, પારિવારિક વાતાવરણ તમારું ખુશનુમા રહેવા જઈ રહ્યું છે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આજે ધીરજ અને શાંતિ રાખજો, અને સમસ્યાનો ઉકેલ પણ એવી રીતે જ લેવા પ્રયત્ન કરજો, સ્ટેપ બાય સ્ટેપ. આજે થોડો સમય તમારો ધાર્મિક સ્થાન પર વીતે તેવું પણ લાગી રહ્યું છે. હા, સંતાનોની કોઈ સમસ્યા હોય અથવા ઊભી થાય તો તેના કારણે વિવાદ નાનો મોટો થાય તેવું પણ બની શકે, એટલે તે બાબતે સાચવજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતગાર કરવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.